સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ 18 મોતિયાની શસ્ત્રક્રિયા અને વરિષ્ઠ નાગરિકોનું પોષણ અને આહાર. અત્યાર સુધીના 17 એપિસોડ સાંભળ્યા પછી દેશભરના 200 કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોના 10 ભાષાઓ અને ઘણી બોલીઓમાં આપણા રેડિયો શ્રોતાઓને હવે સારી રીતે ખબર પડી ગઈ છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપણા દેશના વૃદ્ધો માટે તેમના સન્માનમાં વધારો કરવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહ્યો છે. હા, કારણ કે દેશના વડીલો જ રાષ્ટ્રનું ગૌરવ છે. ખરું ને લક્ષ્મી? હા દાદાજી, ચાલો આપણે બધાને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આપણા વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી યાદ કરાવીએ. ચોક્કસ, ચાલો આપણે આપણા શ્રોતાઓની યાદોને પણ તાજી કરીએ. પહેલો સિનિયર સિટીઝન માટેનો સંકલિત કાર્યક્રમ AVYAY અવ્યાય છે, જે એક ઘટક છે જેના હેઠળ વરિષ્ઠ નાગરિક ગૃહો એટલે કે વૃદ્ધાશ્રમ, સતત સંભાળ ગૃહો વગેરેના સંચાલન અને જાળવણી માટે NGO કે સ્વૈચ્છિક સંસ્થાઓને અનુદાન આપવામાં આવે છે. બીજો એલ્ડર લાઇન નંબર 14567 છે, જેના દ્વારા વૃદ્ધો પેન્શન, કાનૂની મુદ્દાઓ, રેશન કાર્ડ, આવાસ યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ યોજનાઓ, પ્રધાનમંત્રી સમાજ કલ્યાણ ભંડોળ, અન્ય સંબંધિત બાબતો પર મફત માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે. ઘણીવાર જીવનના અંતિમ તબક્કામાં વૃદ્ધ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ એલ્ડર લાઇન અસ્તિત્વમાં લાવવામાં આવી છે. ત્રીજો જેરિયાટ્રિક કેર ગીવર્સ તાલીમ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોની સંભાળના ક્ષેત્રમાં પુરવઠા અને વધતી માંગ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે, જેથી વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યવસાયિક સેવાઓ પૂરી પાડી શકાય અને વૃદ્ધોની સંભાળ ક્ષેત્રમાં વ્યવસાયિક સંભાળ રાખનારાઓની કેડર વિકસાવી શકાય. ચોથો છે SAGE, જેનો અર્થ થાય સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન. આનાથી વરિષ્ઠ નાગરિકો માટે રોજિંદા કાર્યો સરળ બનશે. કેન્દ્ર સરકારે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે આ કાર્યક્રમ અને SAGE પોર્ટલ વર્ચ્યુઅલી શરૂ કર્યું છે, જે વિશ્વસનીય સ્ટાર્ટઅપ્સ દ્વારા વૃદ્ધોની સંભાળ માટે ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો અને સેવાઓ માટે વન સ્ટોપ એક્સેસ પ્રદાન કરે છે. આગામી યોજના રાષ્ટ્રીય વયોશ્રી યોજના છે. આ યોજના BPL શ્રેણીમાં આવતા વરિષ્ઠ નાગરિકો માટે શારીરિક સહાય અને સહાયક ઉપકરણો પૂરા પાડે છે. તે એક કેન્દ્રીય યોજના છે, જેમાં સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ માટેનો ખર્ચ વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળ દ્વારા આવરી લેવામાં આવે છે. મોતિયાની શસ્ત્રક્રિયા યોજના હેઠળ આયુષ્યમાન ભારત દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે મફત આંખની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. અને માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ હેઠળ કોણ ભરણ પોષણનો દાવો કરવા માટે હકદાર છે? માતા પિતા, દાદા દાદી અને વરિષ્ઠ નાગરિકો જેઓ તેમની આવક અને મિલકતમાંથી પોતાનું ભરણ પોષણ કરી શકતા નથી, તેઓ આ અધિનિયમ હેઠળ ભરણ પોષણનો દાવો કરી શકે છે. માતા પિતાની વ્યાખ્યામાં જૈવિક, દત્તક અને સાવકા માતા પિતાનો સમાવેશ થાય છે. આ યોજનાઓ હાલમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહી છે, પરંતુ સમય સમય પર વિભાગ વિવિધ પ્રસંગોએ વરિષ્ઠ નાગરિકો અને અપંગ લોકો સંબંધિત કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. આજકાલની જેમ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મંત્રાલય આપણા વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. ઓ મારા પ્રિય દાદાજી, આજે તો તમારા મિત્રો આવી રહ્યા છે, ખરું ને? તમારે તેમનું સ્વાગત કરવાનું હશે ને? હા, મારી સુપર ફાસ્ટ પૌત્રી, હું એ જ વિચારી રહ્યો છું. અને હું મારા મિત્ર સુરેશના આગમનની તૈયારી પણ કરી રહ્યો છું. સમજાયું. તો તૈયારી કેવી ચાલી રહી છે? મને જણાવો. તમારા જૂના મિત્રને મળવા માટે તમે શું તૈયારી કરી રહ્યા છો? લક્ષ્મી, ઉપર આવો, ચાલો રસોડામાં મળીએ અને સાથે મળીને તૈયારીઓ કરીએ.
સુરેશ ટૂંક સમયમાં જ અહીં આવશે. ઓ મારા પ્રિય દાદાજી, તમે રસોડામાં શું કરી રહ્યા છો? મેં વિચાર્યું હતું કે તમે પોતે તૈયાર થઈ રહ્યા હશો, પણ તમે તો અહીં નાસ્તો તૈયાર કરી રહ્યા છો. હા મારી સુપર પૌત્રી, આજે હું તારો દાદા બધું જાતે જ તૈયાર કરી રહ્યો છું. જુઓ, અહીં ફળગાવેલા મગ, સોયાબીનની શીંગો છે, અને આ છે સુરેશના પ્રિય બટાટા પૌવા, અને હું હમણાં ગાજરનો હલવો બનાવી રહ્યો છું. વાહ દાદાજી, આ ખૂબ જ સ્વસ્થ અને પૌષ્ટિક નાસ્તો લાગે છે. શું તમારા મિત્ર ફિટનેસ વિશે વધુ ગંભીર છે? હા, તારું અનુમાન સાચું છે. સુરેશ પહેલા ફિટનેસ ટ્રેનર હતો અને હવે તે ઘણી જગ્યાએ ફિટનેસ માર્ગદર્શન આપે છે. આજે તે આપણા વડીલોને ફિટનેસ ટિપ્સ આપવા આવી રહ્યો છે. અદ્ભુત દાદાજી, આને હું સુપર ગ્રાન્ડ પા મોમેન્ટ કહું છું. દરેક ઉંમરે ફિટનેસ મહત્વપૂર્ણ છે અને આપણા વડીલો માટે તે વધુ જરૂરી છે. તેથી ચાલો ત્યારે હું બધાને યાદ કરાવું છું. ત્યાર સુધી તમે નાસ્તો બનાવી લો. હા, બધાને યાદ કરાવો કે બધાએ નાસ્તા માટે આપણે ત્યાં આવવાનું છે. આજનો નાસ્તો આપણા તરફથી છે. ઠીક છે દાદાજી. અરે દાદાજી, જ્યારે આપણે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે શું આપણે થોડી બીજી વાતો કરી લઈએ? હા, કેમ નહીં? બોલ દીકરી, તો તું શેના વિશે વાત કરવા માંગે છે? દાદાજી, આપણે વાહન ચલાવતી વખતે જેનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ અને તેના વિના જીવન અધૂરું લાગે છે, શું તમે અનુમાન કરી શકો છો કે તે શું છે? ઓફો, હવે તું રસ્તામાં મને કોયડાઓ પૂછવાની છો. ઠીક છે, હું તરત જ તારા કોયડાનો જવાબ આપીશ. તે આપણી આંખો છે. વાહ દાદાજી, તમે તો ખૂબ જ બુદ્ધિશાળી છો. બાય ધ વે દાદાજી, વૃદ્ધાવસ્થામાં આપણી આંખોની સંભાળ રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા લક્ષ્મી, અને વૃદ્ધાવસ્થામાં સૌથી વધુ હેરાન કરનારી બીમારી મોતિયો છે. શું તમે મને મોતિયા વિશે થોડી માહિતી આપી શકો છો? ઉપરાંત જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે શું તું મને જણાવી શકે છે કે સરકારની અટલ વયો અભ્યુદય યોજનામાં આ બીમારીથી પીડિત વરિષ્ઠ નાગરિકો માટે કોઈ યોજના છે? દાદાજી, આ એકદમ યોગ્ય પ્રશ્ન છે. હકીકતમાં આ $1 મિલિયન પ્રશ્ન છે. હા, સરકારે મોતિયાના ઓપરેશન માટે અટલ વયો અભ્યુદય યોજના હેઠળ એક યોજના શરૂ કરી છે. તમને વિગતવાર માહિતી આપવા માટે હું મારા હેડફોન દ્વારા અમારી સંસ્થાનો એક કાર્યક્રમ ચલાવવા જઈ રહી છું અને હું તેને બ્લૂટૂથ દ્વારા કારના પ્લેયર સાથે કનેક્ટ કરીશ, કારણ કે આપણે વાહન ચલાવતી વખતે વધુ વાત ન કરવી જોઈએ. તમે તેને સાંભળી શકશો અને મુસાફરી પણ ઝડપથી પસાર થશે. નમસ્તે, હું આરજે અંજલિ છું અને તમે સાંભળી રહ્યા છો સામુદાયિક રેડિયો સ્ટેશન, અને મને આપ સૌને મળીને આનંદ થયો. આજે આપણે એક મહત્વપૂર્ણ આરોગ્ય યોજના વિશે ચર્ચા કરીશું, જે આપણા વરિષ્ઠ નાગરિકોના જીવનને ઉજ્જવળ બનાવી રહી છે. હા, આપણે આયુષ્યમાન ભારત યોજના વિશે વાત કરી રહ્યા છીએ, જે આરોગ્ય વીમા કવરેજ પૂરું પાડે છે, જેમાં વૃદ્ધ નાગરિકો માટે મફત મોતિયાની શસ્ત્રક્રિયાનો સમાવેશ થાય છે. મોતિયા એક એવી સ્થિતિ જેનાથી આપણી વૃદ્ધ વસ્તીમાં ઘણા લોકો પીડાય છે. હવે આ યોજના હેઠળ સારવાર કરી શકાય છે, જે રાહત અને તેમના જીવનમાં નવો પ્રકાશ લાવે છે. વિભાગ 1, મોતિયા શું છે? મોતિયા અથવા મોતિયાબિંદ એટલે આંખોમાં લેન્સનું વાદળછાયું થવું. જ્યારે ધુમાડા અથવા ધુમ્મસનું સ્તર લેન્સ પર બને છે ત્યારે દ્રષ્ટિ નબળી પડી જાય છે અને વ્યક્તિને જોવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા ખાસ કરીને વૃદ્ધોમાં સામાન્ય છે. મોતિયાને કારણે ઘણા વૃદ્ધ લોકો તેમની દૈનિક પ્રવૃત્તિઓ જેમ કે વાંચન, ટીવી જોવું, રસ્તા પર ચાલવું અથવા નાના કાર્યો કરવામાં મુશ્કેલી અનુભવે છે. હવે પ્રશ્ન એ છે કે મોતિયાની સારવાર કેવી રીતે કરવામાં આવે છે? સારવારમાં સામાન્ય રીતે શસ્ત્રક્રિયાનો સમાવેશ થાય છે, જ્યાં અસરગ્રસ્ત લેન્સ દૂર કરવામાં આવે છે અને એક નવો લેન્સ મૂકવામાં આવે છે. આ એક સરળ અને સલામત પ્રક્રિયા છે, જે હવે ખૂબ સરળતાપૂર્વક રીતે કરવામાં આવે છે. વિભાગ 2, આયુષ્યમાન ભારત યોજના, જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારત સરકારની એક મુખ્ય આરોગ્ય યોજના છે.
આ યોજના હેઠળ સરકાર ગરીબ અને વંચિતોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. આ યોજના હેઠળ લગભગ 100 મિલિયન પરિવારોને આરોગ્ય વીમા કવરેજ પૂરું પાડવામાં આવે છે. વૃદ્ધ લોકોને આ યોજનાનો ઘણો ફાયદો થાય છે, કારણ કે તેઓ ગંભીર આંખની સમસ્યાઓ માટે મફત મોતિયાની શસ્ત્રક્રિયા કરાવે છે. શસ્ત્રક્રિયાનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા આવરી લેવામાં આવે છે અને દર્દીને એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી. આ યોજના હેઠળ દેશભરની સરકારી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં મોતિયાની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. વિભાગ 3. આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો? હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ યોજનાનો લાભ કોઈ કેવી રીતે મેળવી શકે? જો તમે અથવા પરિવારનો કોઈ સભ્ય મોતિયાથી પીડાઈ રહ્યો હોય તો તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. પહેલું પગલું એ છે કે વ્યક્તિએ આયુષ્યમાન ભારત યોજના હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે. જો તમે આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી તો તમે માહિતી મેળવી શકો છો અને તમારા નજીકના જનસેવા કેન્દ્રમાં નોંધણી કરાવી શકો છો. તે પછી તમે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જઈ શકો છો અને તમારી આંખોની તપાસ કરાવી શકો છો. ડૉક્ટર તમારી આંખોની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જો જરૂરી હોય તો મોતિયાની શસ્ત્રક્રિયાની ભલામણ કરશે. વિભાગ 4. શસ્ત્રક્રિયા પ્રક્રિયા અને ફાયદા. મોતિયાની શસ્ત્રક્રિયા એ ખૂબ જ સામાન્ય અને સલામત પ્રક્રિયા છે. મોટાભાગના કિસ્સાઓમાં તે સ્થાનિક એનેસ્થેશિયા હેઠળ કરવામાં આવે છે, જેનો અર્થ છે કે દર્દી શસ્ત્રક્રિયા દરમિયાન જાગૃત રહે છે પરંતુ તેને કોઈ દુખાવો થતો નથી. શસ્ત્રક્રિયા પછી દર્દીને થોડા દિવસો આરામ કરવાની સલાહ આપવામાં આવે છે અને પછી તેઓ ધીમે ધીમે તેમની સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકે છે. આ શસ્ત્રક્રિયાનો ફાયદો એ છે કે દર્દીની દ્રષ્ટિ પુનઃસ્થાપિત થાય છે અને તેમનું જીવન સામાન્ય થઈ જાય છે. આ ખાસ કરીને વૃદ્ધો માટે રાહત છે, કારણ કે તેઓ હવે કોઈ પણ મુશ્કેલી વિના તેમના રોજિંદા કાર્યો સરળતાથી કરી શકે છે. વિભાગ 5. સફળતાની વાર્તાઓ. હવે ચાલો વડીલ લોકોની કેટલીક સફળતાની વાર્તાઓ વિશે વાત કરીએ. આ યોજના હેઠળ ઘણા વૃદ્ધ લોકોએ મોતિયાની શસ્ત્રક્રિયા કરાવી છે અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઉદાહરણ તરીકે, રામજીભાઈ શસ્ત્રક્રિયા પછી તેમની દ્રષ્ટિ પાછી આવી છે અને હવે પહેલાંની જેમ તેઓ તેમના રસોડામાં કામ કરી શકે છે, પુસ્તકો વાંચી શકે છે અને તેમના પૌત્રો સાથે સમય વિતાવી શકે છે. તો મિત્રો, આયુષ્યમાન ભારત યોજના હેઠળ વૃદ્ધો માટે મફત મોતિયાની શસ્ત્રક્રિયા પર આજની ચર્ચા હતી. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ આ સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યું છે તો આ યોજનાનો લાભ લો અને તમારા જીવનને ફરીથી ઉજ્જવળ બનાવો. તમે સામુદાયિક રેડિયો સ્ટેશન સાંભળી રહ્યા છો અને અમે ઈચ્છીએ છીએ કે દરેક વડીલ વ્યક્તિને એક નવો પ્રકાશ મળે, કારણ કે તેમની આંખનું સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આભાર અને તમારી આંખોનું ધ્યાન રાખો. વાહ લક્ષ્મી, તમે કેટલો ઉપયોગી કાર્યક્રમ શેર કર્યો છે. અને જુઓ, આપણી મુસાફરી પણ પૂરી થઈ છે અને આપણે વૃદ્ધાશ્રમ પણ પહોંચી ગયા છીએ. સારું મારા પ્રિય મિત્રો, અહીં આપણી પાસે શ્રી સુરેશ, ફિટ એન્ડ ફાઇન. સુરેશજી આપણને ફિટ અને ફાઇન રહેવા માટે કેટલીક સલાહ આપવા માટે અહીંયા આવ્યા છે. નમસ્તે ભરત અને મિત્રો. ભલે આપણે વૃદ્ધાવસ્થામાં હોઈએ, આપણે પોતાને હૃદયથી યુવાન રાખવા જોઈએ અને તે માટે યોગ્ય આહાર, યોગ્ય પોષણ અને નિયમિત યોગ અને કસરત કરવી જોઈએ. ખરું ને ભરત? હા હા સુરેશ દાદુ. દાદાજી હંમેશા મને કહે છે કે યોગ્ય ખોરાક સુખી જીવન તરફ દોરી જાય છે. બરાબર લક્ષ્મી, તારા દાદા બિલકુલ સાચા છે. જો આપણે યોગ્ય પોષણ લઈએ અને યોગ્ય રીતે ખાઈએ તો આપણે આ ઉંમરે પણ ફિટ અને સ્વસ્થ રહીશું. તો હું તમને બધાને કહેવા માંગુ છું, મારા પ્રિય મિત્રો, કે તમારે યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવો જોઈએ. જેમ કે તાજા શાકભાજી, પ્રોટીન અને આયર્નથી ભરપૂર ખોરાક, અન્ય પૌષ્ટિક તત્વો. ઉદાહરણ તરીકે, આજે મેં ભરતને કહ્યું કે નાસ્તામાં તમે ફણગાવેલા મગ, સોયાબીન, પોહા અને ગાજરનો હલવો લઈ શકો છો. હંમેશા તમારા ભોજનને રંગીન રાખવાનો પ્રયાસ કરો. લીલો, નારંગી અને સફેદ. સમજો છો ને?
ખૂબ સરસ સુરેશભાઈ, તમે જે કહો છો તે એકદમ યોગ્ય છે, પણ દરેકને ઘરે આવી સુવિધાઓ મળતી નથી, ખરું ને? દરેકના પરિવારને ખોરાકની એટલી ચિંતા નથી હોતી, અને અમારા જૂથના ઘણા સભ્યો આર્થિક રીતે એટલા સારા નથી કે તેઓ સંતુલિત અને પૌષ્ટિક આહાર પરવડી શકે. તો તેમનું શું? સુખી દાદુ, એટલા માટે જ વરિષ્ઠ નાગરિકો પોષણ અભિયાન અસ્તિત્વમાં છે. તે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ મંત્રાલય વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે અનેક કાર્યક્રમો ચલાવે છે, જેમાંથી એક વૃદ્ધ વ્યક્તિઓ માટે સંકલિત કાર્યક્રમ છે. આ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકોને પૌષ્ટિક ખોરાક, આરોગ્ય સેવાઓ અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. વરિષ્ઠ નાગરિકો, ખાસ કરીને જેઓ આર્થિક રીતે નબળા અને સંવેદનશીલ છે, તેમની પોષણ અને આહારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખાસ જોગવાઈઓ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં સુધારો કરવાનો છે, જેથી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે. એટલા માટે સરકારે પોષણ અભિયાન શરૂ કર્યું છે. જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ આપણા શરીરમાં આવશ્યક પોષક તત્વોનો અભાવ થવા લાગે છે, અને આ ઉણપ આપણી રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જેના કારણે આપણે રોગો માટે વધુ સંવેદનશીલ બનીએ છીએ. આ જ કારણ છે કે મેં આજે સુરેશને ફોન કર્યો હતો. તે આપણને કહેશે કે યોગ્ય પોષક તત્વો લઈને આપણે કેવી રીતે સ્વસ્થ અને રોગ મુક્ત રહી શકીએ છીએ. હા, હું જે કહી રહ્યો હતો તે પૂર્ણ કરું છું. પૌષ્ટિક ખોરાક જરૂરી નથી કે તે મોંઘો હોય. આપણને જરૂરી પોષક તત્વો આપણી આસપાસના ખોરાકમાંથી મળી શકે, જેમ કે દૂધ, ઈંડા, મોસમી શાકભાજી અને ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, મસૂર અને અનાજ. અને આજે આપણી સાથે એક ડાયટિશિયન પણ છે, જે આપણને સમજવામાં મદદ કરશે કે વૃદ્ધોએ તેમના પોષણયુક્ત આહારનું સંચાલન કેવી રીતે કરવું જોઈએ. ચાલો તેમનો ઇન્ટરવ્યુ સાંભળીએ. નમસ્કાર. તબીબ તરીકે આજે અટલ વયો અભ્યુદય યોજના પ્રોગ્રામ હેઠળ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર હું આપ સૌ શ્રોતાઓને સૌપ્રથમ એ સલાહ આપવા ઈચ્છું છું કે જ્યારે પણ વડીલ તરીકે એટલે કે વરિષ્ઠતાની ઉંમર પ્રાપ્ત કરો ત્યારે તમારે ઋતુ પ્રમાણે ખોરાકમાં બદલાવ અને કાળજી રાખવી જોઈએ. સવારે અને દિવસ દરમિયાન ઓછો તળેલો, તમતમતો મસાલેદાર ખોરાક ઓછો ખાવો જોઈએ, ને ક્યારેક જરૂર પડે તેવા ખોરાક લો તો ઋતુ પ્રમાણે તુરંત એની સાથે ગરમ પાણી અને આયુર્વેદિક ઉપચારો પણ તમારે ચાલુ રાખવા જોઈએ. સમયાંતરે તમારે આ ખોરાક એ વાસી નથી અને તાજો હોય એવો જ લેવો જોઈએ. ફળોના સેવનમાં થોડો કાબુ મેળવી અને જે ફળો રુચિકર હોય અને એલર્જી તમને ન આપે તેવા ફળો લેવા જોઈએ. સામાન્ય બીમારીના લક્ષણો દેખાય ત્યારે પણ તબીબ અનુસાર તમારે પરેજી પાળવી જોઈએ. વધારે એટલું જ કહી શકાય કે વરિષ્ઠ નાગરિકોએ સુપાચ્ય હોય હળવો ખોરાક અને ખાસ કરીને રાત્રિ દરમિયાન તેવા જ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. તમારી મેડિસિન ચાલતી હોય તો તેને અવરોધે નહીં તેવો ખોરાક લેવો જોઈએ. સ્વસ્થ રહો અને વરિષ્ઠ તરીકે સતત અનુભવોને વહેંચતા રહો. ડોક્ટર દ્વારા શેર કરાયેલા મુદ્દાઓ ખૂબ સારા છે, પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે ભરત, આપણે આપણા માટે આ બધી સુવિધાઓ કેવી રીતે મેળવી શકીએ? કારણ કે આપણી પાસે આ સેવાઓ પૂરી પાડવા માટે કોઈ નથી કે આપણે આર્થિક રીતે એટલા મજબૂત પણ નથી. ચોક્કસ, અમે ચોક્કસપણે આ માહિતી તમારી સાથે શેર કરીશું. પરંતુ ચાલો પહેલા સાંભળીએ કે અમારા કેટલાક અન્ય વૃદ્ધ સાથીઓ શું કહે છે. તેમણે તેમના આહાર અને તેઓ કેવા પ્રકારનો ખોરાક મેળવી શકે છે તેના વિશે તેમના અનુભવો શેર કર્યા છે. ચાલો સાંભળીએ કે તેઓ તેમની ખોરાકની આદતો વિશે શું કહે છે. નમસ્કાર. આજે આપણી સાથે પરમેશ્વરીજી જોડાયા છે, જેઓ એમના દિનચર્યા વિશે કહેશે અને દિવસમાં કેવા પ્રકારનો ખોરાક તેઓ લે છે અને કેવી રીતે પોતાને સ્વસ્થ રાખે છે એના વિશે વાત કરશે. मेरा नाम परमेश्वरी है. मेरी उम्र अभी 71 चालू है और सुबह को हम रात को है ना बादाम, अखरोट
और काली द्राक्ष ये भिगो के रखते हैं। और फिर 10 बजे हम है ना जूस पीते हैं, उसमें गाजर अभी और संतरा द्राक्ष वगैरह उसमें डालते हैं। कभी कभी ग्रीन जूस, उसमें पालक, धनिया, पुदीना, मेथी, जो भी लीली सब्जी है, हरी सब्जी है, वो हम उसमें डालते हैं, उसका जूस निकालते हैं। उसके साथ उसमें गाजर हो, बीट हो, ये सब डाल के उसका जूस निकाल के कम से कम 2 से 3 गिलास हम पीते हैं। फिर 12:30-1 बजे एक टाइम भोजन करते हैं, भोजन भी लिमिटेड, 2 रोटी और सब्जी और छाछ। शाम को है ना चाय के साथ 1 खाखरा ले लेते हैं, 1-2 खाखरा ले लेते हैं। और रात को फिर खाना लगभग नहीं खाते हैं, रात को दूध में खजूर वो डाल के वो पी लेते हैं। रात का भोजन हम लगभग बिल्कुल नहीं करते हैं। बस यही हमारी दिनचर्या है। તો હવે ચાલો આપણા મુખ્ય પ્રશ્નોનો જવાબ આપીએ। જેઓ આર્થિક રીતે નબળા અને સંવેદનશીલ છે તેઓએ શું કરવું જોઈએ? જેમ તમે જાણો છો, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે ઘણા કાર્યક્રમો ચલાવે છે, જેમાંથી એક વૃદ્ધ વ્યક્તિઓ માટે સંકલિત કાર્યક્રમ છે। આ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકોને પૌષ્ટિક ખોરાક, આરોગ્ય સેવાઓ અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે। વૃદ્ધ નાગરિકોની પોષણ અને આહારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। પોષણ અભિયાનનો હેતુ વૃદ્ધ વ્યક્તિઓમાં પોષણની ઉણપને દૂર કરવાનો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં તેમના પોષણનું સ્તર ઓછું જોવા મળ્યું છે। અભ્યાસો દર્શાવે છે કે અપૂરતા પોષણને કારણે વૃદ્ધોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે તેઓ રોગો માટે વધુ સંવેદનશીલ બને છે। આ ઝુંબેશનું ધ્યેય સંવેદનશીલ વરિષ્ઠ નાગરિકોને દરરોજ પૌષ્ટિક ભોજન પૂરું પાડવાનો છે, જેનાથી તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે। હા સાથીઓ, લક્ષ્મીએ સાચું કહ્યું છે। વધુમાં પોષણ અભિયાન હેઠળ સંતુલિત આહારની જોગવાઈઓ છે, જ્યાં વૃદ્ધ લોકોને સંતુલિત ખાદ્ય પદાર્થો પૂરા પાડવામાં આવે છે। સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો, શાકભાજી, ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, ઈંડા, કઠોળ અને અનાજ વૃદ્ધોની પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પસંદ કરવામાં આવે છે, જેથી તેઓ સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક મેળવી શકે। આ યોજના હેઠળ ભોજન તૈયાર કરવા માટે સ્થાનિક રીતે ઉપલબ્ધ સ્વસ્થ ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવે છે, જેથી વરિષ્ઠ નાગરિકો તેમના મધ્યાહન ભોજનના ભાગરૂપે ગરમ તાજું ભોજન મેળવી શકે। આ ખાતરી કરે છે કે તેમને પૌષ્ટિક ખોરાક સરળતાથી મળી રહેશે અને તેનાથી સ્થાનિક ખેડૂતોને પણ ફાયદા થશે। વધુમાં આ યોજના હેઠળ દરેક વૃદ્ધ વ્યક્તિ માટે ₹20નું દૈનિક ભથ્થું ફાળવવામાં આવ્યું છે, જેમાં વહીવટી ખર્ચનો સમાવેશ થાય છે। આ રકમનો ઉપયોગ સ્થાનિક ખાદ્ય સામગ્રીની ખરીદી અને ભોજન વિતરણ માટે થાય છે। વાહ, તે ખૂબ સરસ છે। હવે આપણે બધા વૃદ્ધાવસ્થાનો સુવર્ણ યુગ માણીશું અને અટલ વયો અભ્યુદય યોજનાના પોષણ સાથે આપણે આપણી બીજી ઇનિંગમાં ફ્રન્ટ ફૂટ પર રમીશું। હા સુરેશ, દરેક વ્યક્તિ ફિટ રહેશે અને વૃદ્ધાવસ્થા હિટ બનશે। આપણા વડીલ મિત્રો, સારું ખાઓ, સ્વસ્થ રહો અને ફિટ રહો, તો જ બીજી ઇનિંગ સુપરહિટ થશે। દેશભરના વરિષ્ઠ નાગરિકોને ફિટ રહેવાની શુભેચ્છાઓ સાથે આજના એપિસોડથી વિદાય લઈએ છીએ। આપણે ટૂંક સમયમાં આપણા કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ ના 19મા એપિસોડ સાથે ફરીથી મળીશું। નમસ્તે।